નમસ્કાર ખેડૂત મિત્રો, દર શુક્રવારે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા આપણા સૌની વચ્ચે લોકપ્રિય એવા કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં હું ડોક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. આજના ભેળસેળ યુક્ત યુગમાં દૂષિત ખોરાક અને પાણીની આરોગ્ય પર થતી અસરો પરને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર સંઘે, મિત્રો ધ્યાન આપજો, સંયુક્ત રાષ્ટ્ર સંઘે 7મી જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ તરીકે ઉજવવાનું 2018ની સાલમાં તેઓની સામાન્ય સભામાં નક્કી કરેલ અને 7 જૂન 2019 એ પ્રથમ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવવામાં આવ્યો હતો. અને એ મુજબ જો આપણે ગણતરી કરીએ તો આ વખતે 6ઠ્ઠો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી થઈ રહેલ છે. મિત્રો, આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપણે વિશેષ કાર્યક્રમ રાખ્યો છે વિશ્વ ખાદ્ય સલામતી દિવસ. વિશ્વ ખાદ્ય સલામતી દિવસ અંતર્ગત જો આપને કોઈ પણ મૂંઝવણ હોય અથવા વધારાના પ્રશ્નોત્તરી દ્વારા તમે માહિતી મેળવવા માંગતા હોય તો અમારા નિષ્ણાંતોને પ્રશ્ન પૂછીને ફોન કરી શકો છો. પ્રશ્ન પૂછવા માટેની ફોન લાઈન શરૂ થઈ ગઈ છે. આપને ફોન નંબર જણાવી દો: 07926853814 અને 07926853816. આપ જ્યારે અમારા નિષ્ણાંત સાથે ફોન ઉપર વાત કરતા હોય ત્યારે ટીવીનો અવાજ બંધ કરી દેવા વિનંતી, જેથી કરીને આપણને અગવડતા ઓછી પડે. આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં વિશ્વ ખાદ્ય સલામતી દિવસ અંતર્ગત વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે 2 નિષ્ણાંતો ઉપસ્થિત છે. સૌ પ્રથમ હું પરિચય આપીશ. મારી ડાબી બાજુ બિરાજમાન છે ડોક્ટર પ્રીતિબેન દવે. હું મેડમનો પરિચય આપું. તેઓ મદદનીશ પ્રાધ્યાપક, આહાર વિજ્ઞાન અને પોષણ વિભાગ, સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. એમની બાજુમાં બિરાજમાન છે ડોક્ટર ભાવેશભાઈ જાની સાહેબ. હું સાહેબનો પણ પરિચય આપું. તેઓ મદદનીશ પ્રાધ્યાપક અને વિભાગીય વડા, ફૂડ ઇજનેરી અને ફૂડ સેફટી વિભાગ, સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ચાલો મિત્રો, બંને ડોક્ટર્સને મળીએ અને વિશ્વ ખાદ્ય સલામતી દિવસ જે 2019થી હજી સુધી પણ ઉજવવામાં આવે છે, એમાં અત્યારે શું નવા ચલનથી કે નવી વૈજ્ઞાનિક પદ્ધતિ આવી છે જેના કારણે આપણા દર્શક મિત્રોને ફાયદો અથવા લાભ થઈ શકે એની માહિતી મેળવીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ બંને નિષ્ણાંતોનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. શરૂઆત હું જાની સાહેબ આપનાથી કરવા માંગીશ. આમ તો ટોપિક બહુ સરસ છે, બહુ વિશાળ છે કે વિશ્વ ખાદ્ય સુરક્ષા સલામતીની આખી આપણે વાત કરવાના છીએ. પણ મને એવું લાગે જ્યારે એના મહત્વની ચર્ચા કરીએ તો આપની દ્રષ્ટિએ જે આપણે વિશ્વ ખાદ્ય સલામતી દિવસ ઉજવીએ છીએ એનું મહત્વ શું છે? હું એને ટૂંકમાં રજૂ કરીશ. ખાસ તો એ કહીશ કે અત્યારની પરિસ્થિતિમાં આશરે વર્ષે વિશ્વમાં 30 લાખ જેટલા લોકોનું ખોરાક અને પાણી દૂષિત હોવાના લીધે મૃત્યુ થાય છે. WHO જાહેર કર્યું છે કે 10માંથી 1 જણ દર વખતે મૃત્યુ પામે છે. એનું એક કારણ છે કે દૂષિત ખોરાક. તો ખાદ્ય સલામતી દિવસ છે એમાં ખોરાક એટલો સલામત હોવો જોઈએ કે જેથી તમારા શરીરનું આરોગ્ય જળવાઈ રહે અને ખરાબ કે દૂષિત ખોરાકના લીધે તમારું કોઈ પણ જાનહાનિ ના થાય. બરાબર છે. મુખ્ય મહત્વની પાયાની વાત છે. બરાબર છે. આપણે મેડમ પાસેથી પણ જાણીએ, કારણ કે આપણે જે રીતે કહીએ છીએ મિત્રો કે વર્લ્ડ ફૂડ સેફટી ડે એ બહુ જ મહત્વનું છે. પણ મેડમ, આ શા માટે ઉજવાય છે? આપની દ્રષ્ટિએ આપ શું કહેશો? હિરલબેન, બહુ સરસ પ્રશ્ન છે. ખાસ કરીને સાહેબે કહ્યું એનાથી આગળ હું એ કહેવા માંગીશ કે જ્યારે આપણે આહાર લઈએ છીએ તો આપણે એ જોઈએ છે મિત્રો કે એ આહારમાં કેટલું પોષણ રહેલું છે, કયા પોષક તત્વો મળશે. પણ જ્યારે આપણે આ આહાર લઈએ છીએ ત્યારે જો એક આહાર દૂષિત હશે, એ આપણા પેટમાં જશે, આંતરડામાં જશે તો ત્યાં અનેક પ્રકારના રોગો કરશે. અને આપણે જે પોષણક્ષમ આહાર લઈએ છીએ એનું પોષણ છે એ પણ નકામું જશે. તો ખાસ કરીને હિરલબેન, આહાર પોષક તત્વો આપે તેવો અને સાથે સાથે એ બિલકુલ સલામત હોય, કોઈ પ્રકારની બીમારી ન કરે એવો હોવો જોઈએ, એ ખૂબ જરૂરી છે. બરાબર છે. અને સાથે એક અગત્યનો મુદ્દો એ છે કે આજકાલ આપણે આહારને એટલો બધો પ્રોસેસ કરી રહ્યા છે, એમાં અનેક પ્રકારના રંગો છે એ ઉમેરી રહ્યા છે, આર્ટિફિશિયલ કલર્સ, ફ્લેવર્સ, સાથે સાથે પ્રિઝર્વેટિવ્સ અને એનું પેકેજિંગ મટીરિયલ. તો આ ઘણા બધા મુદ્દાઓ છે જે અલગ અલગ રીતે આહારને દૂષિત કરે છે. અને ક્યારેક એવું પણ મેડમ થાય ને કે ખોરાકને આપણે ચટપટો કરવાના ચક્કરમાં પણ આપણે આવું કંઈક કરી બેસતા. બિલકુલ. તો આ બધી રીતે આપણે આહારને સલામત કેવી રીતે કરીશું એના વિશે પણ આપણે આજે બરાબર છે. હું ક્યારની રાહ જોઈ રહ્યો છું મિત્રો, ઝડપથી ફોન ઉપાડો. અને બંને નિષ્ણાંતો ખૂબ સરસ માહિતી આપવા માટે જ અહીંયા ઉપસ્થિત થયા છે અને આપણે બને એટલા પ્રશ્નો કરીને એમની પાસેથી માહિતી લઈએ. જાની સાહેબ, હવે આ જે વિશ્વ આપણે ખાદ્ય સલામતી દિવસની તો ઘણી બધી વાતો કરતા હોય, પણ માત્ર વૈશ્વિક સંગઠનો હોય અથવા સરકારશ્રી હોય, શું માત્ર એમની જ જવાબદારી છે? આપ એ બાબતે શું કહેશો? બેન, બહુ સાચો પ્રશ્ન છે. આ ખાદ્ય સુરક્ષા કે ખાદ્ય સલામતી એ દરેકની વ્યક્તિગત જવાબદારી છે. જો આપ જોશો તો આનો જે સ્લોગન છે વિશ્વ ખાદ્ય સલામતી દિવસનું, એ એવું જ કહે છે કે ફૂડ સેફટી ઇઝ મેટર ઓફ એવરીવન.
એટલે કે આ દરેકની જવાબદારી છે, દરેકે પોતાની જવાબદારી નિભાવવાની છે. વૈશ્વિક સંગઠનો, સરકાર છે એ પોલિસી મેટર છે એમાં મદદ કરે છે. આજની તારીખે ભારત આપણે કહી શકાય, અને ખાસ કરીને ગુજરાત જે ભારત મતલબ આપણા દેશમાં અગ્રેસર રહે છે ફૂડ સેફ્ટીમાં, તો સરકાર અને વૈશ્વિક સંગઠનો એના પ્રયત્નો ચાલુ જ રાખે છે. આ દરેક પોતાની નૈતિકતાથી જો એ કામ કરશે, કાર્ય કરશે આની ઉપર, તો 100% આપણે જેને કહેવાય ને કે ખાદ્ય સલામતીનો જે નારો છે એને વ્યાપ વધારી અને એને મેળવી શકીશું. બરાબર છે. ફરીથી હું યાદ દેવડાવી દઉં કે સરદાર કૃષિનગરથી ડૉક્ટર પ્રીતિબેન દવે અને ડૉક્ટર ભાવેશ વિજાની પધાર્યા છે. ખરેખર આ જ્યારે કાર્યક્રમ શરૂઆત થતી હતી એ પહેલાં પણ અમારી ઘણી ચર્ચા થઈ અને મને એટલું બધું જાણવા મળ્યું કે મને એમ થાય કે એના થકી હું તમારા સુધી પણ માહિતી પહોંચાડું, પણ ઝડપથી ફોન ઉપાડો અને તમારે પણ કોઈ માહિતી જોઈતી હોય તો આમની પાસેથી લઈ લો. મેડમ, અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને હું શું, નાના બાળકો શું કે વડીલો શું, આઈસ્ક્રીમ છે, ગુલ્ફી છે, ખાવાનું મન થતું જ હોય છે. પણ ખાસ કરીને મિત્રો ધ્યાન આપજો કે જે રિયલ આઈસ્ક્રીમ છે અને ફ્રોઝન ડેઝર્ટ, મેડમ એ વચ્ચે ફરક શું છે? મારા ખ્યાલથી એક કોલર મિત્ર આવી ગયા છે, આપણે એમને સાંભળીએ પછી ચર્ચા કરીએ. હેલો. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. હવે કહું છું, આપણે દૂધ કે ઘી, હા, તેલ, આ મેન શરીરની વસ્તુ ત્રણે છે માણસ માટે. હા, તો આમાં તો ક્યાંય શુદ્ધ એ વસ્તુ આવતી નથી, તો એની માટે સરકાર કઈ નિયંત્રણ રાખે ખરું? મનસુખભાઈ, તમારી વાત સાચી છે, પણ બધી જ જવાબદારી જેમ સાહેબે કીધી એમ સરકારશ્રીની નથી હોતી, થોડી વ્યક્તિગત પણ હોય છે. મેડમ શું કહેશો? આપની વાત સાચી છે. આના માટે હું એક વસ્તુ કહીશ કે સરકારશ્રીએ છે ને એ આપે જે વાત કરી કે દૂધ, ઘી અથવા દૂધની અન્ય બનાવટો, તો એના માટે અમુક ધારાધોરણો નિશ્ચિત કરેલા છે. એટલે આપણે જ્યારે સ્ટાન્ડર્ડ કંપની અથવા તો હું એને કહીશ કે સહકારી ડેરીઓ, બરાબર, કે જે સહકારી ડેરીઓ પેકેજ દૂધ વેચે છે, દૂધને પેકેટમાં વેચે છે, તો એ લોકો આ ધારાધોરણો પ્રમાણે દૂધનું પ્રોસેસિંગ કરી અને બિલકુલ સલામત રીતે વેચતા હોય છે. સાથે સાથે દૂધમાં કેટલી ચરબી, કેટલું પ્રોટીન, કેટલું કેલ્શિયમ, તો આના પણ નિર્ધારિત ધારાધોરણો છે, એને એ લોકો ફોલો કરતા હોય છે. તો છૂટક દૂધ દર વખતે ખરાબ છે એવું નથી, પણ આપણે એવું કોશિશ કરીએ કે પેકેજ દૂધ જે સ્ટાન્ડર્ડ સહકારી ડેરીઓ છે એની આપણે ખરીદીએ, તો આપણને જે છે એની ભેળસેળની જે ચિંતા છે એમાંથી આપણને થોડી તકેદારી કહી શકાય મેડમ. જેમ કે આપણે ઘરે લાવીએ ત્યારે દૂધને ગરમ કરતા હોઈએ છીએ અને થોડી વ્યવસ્થિત રીતે પ્રિઝર્વ એવી રીતે કરીએ કે બને ત્યાં સુધી એ બગડે નહીં. તો જેમ કે આઈસ્ક્રીમની વાત કરી, મને આ દૂધથી જ મનસુખભાઈ યાદ આવી ગયું હતું કે જેમ કે હવે આઈસ્ક્રીમ ઘણી વખત આપણે બહારથી ખરીદીએ અથવા લોકો ઘરે પણ બનાવતા હોય છે. મારે મેડમ પાસેથી સાંભળવું છે કે આઈસ્ક્રીમ હું ખરીદતી હોઉં તો આપણે આ વિશ્વ ખાદ્ય સલામતી દિવસ છે, તો ફૂડ સેફ્ટી માટે શું મારે ધ્યાનમાં રાખવાનું? બહુ સારો પ્રશ્ન છે. આપણે બધા આઈસ્ક્રીમ ખાઈએ છીએ દર્શક મિત્રો, તો ખાસ કરીને આપ પણ એ ધ્યાન આપો કે આપ જે આઈસ્ક્રીમ ખરીદો છો એ આઈસ્ક્રીમ હોય, એટલે કે રિયલ આઈસ્ક્રીમ લખેલું હોય પેકેટ ઉપર, એ ફ્રોઝન ડેઝર્ટ બને ત્યાં સુધી ના હોય. ઘણા બધા મિત્રોને નવાઈ લાગશે કે આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ આ વચ્ચે શું ફરક છે. તો જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે દેખીતી રીતે આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચે મિત્રો કોઈ ફરક લાગતો નથી, આપણે ઓળખી પણ નથી શકતા. ફ્રોઝન ડેઝર્ટ પણ કુલ્ફી, કપ, કોન, કેન્ડીના રૂપમાં આવે છે. તો જ્યારે આપ આઈસ્ક્રીમ ખરીદો ત્યારે એના પેક ઉપર લખેલું હશે રિયલ આઈસ્ક્રીમ, ફ્રોઝન ડેઝર્ટ. હવે આ વચ્ચેનો તફાવત જાણવો બહુ જરૂરી છે. રિયલ આઈસ્ક્રીમ જે છે એ દૂધ, મિલ્ક સોલિડ્સ, ડ્રાય ફ્રૂટ્સ, શુગર એટલે કે ચોખ્ખી ખાંડ વગેરેમાંથી બને છે. તો રિયલ આઈસ્ક્રીમમાં દૂધ અને દૂધની બનાવટો ખરેખર મોજૂદ હોય છે, એટલે એને પૌષ્ટિક પણ ગણી શકાય. અને ખાસ કરીને ઉનાળામાં આપણે આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો દૂધની બનાવટ પિત્તનાશક ગણીએ છીએ, તો ઠંડક માટે ખાઈએ તો એ ખરેખર ઠંડક આપે છે. ફ્રોઝન ડેઝર્ટ એ બહુ હેલ્થ માટે સારી વસ્તુ નથી, કેમ કે એમાં વનસ્પતિજન્ય જે અલગ અલગ તેલ છે એને ઇમલ્સિફાઈડ કરીને, એટલે ફીણીને એની અંદર કૃત્રિમ રંગ અને સુગંધ ઉમેરીને આઈસ્ક્રીમનું રૂપ આપીને વેચવામાં આવે છે. એટલે ફ્રોઝન ડેઝર્ટ આપણું કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઇડ વધારી શકે છે. હાર્ટ પેશન્ટ કે ડાયાબિટીસના પેશન્ટ હોય એમણે પણ એમનાથી દૂર રહેવું જોઈએ. અને નાના બાળકોને તો ખાસ જો આપણે આઈસ્ક્રીમ ખવડાવતા હોઈએ તો હું દરેક દર્શક મિત્રોને કહીશ કે આપ પ્લીઝ રિયલ આઈસ્ક્રીમ ખવડાવો, ફ્રોઝન ડેઝર્ટથી બને એટલા દૂર રહો. જી મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ વિશ્વ ખાદ્ય સલામતી દિવસ. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ વિશ્વ ખાદ્ય સલામતી દિવસ. સરદાર કૃષિનગરથી પધારેલા બંને ડોક્ટર્સ બહુ સરસ માહિતી આપી રહ્યા છે. આજે હું થોડી નિરાશ છું કે મને જોઈએ છે એટલા કોલ્સ નથી આવ્યા, પણ દેવજીભાઈ રાજપૂત જે આપણે દર વખતના રેગ્યુલર કોલર છે એનો દિયોદરથી કોલ આવ્યો છે. મિત્રો આપણે એમને સાંભળીએ. દેવજીભાઈ,
બોલો આપનો પ્રશ્ન જણાવો. હા બેન, આપણો પ્રશ્ન મારો એવો છે કે આપણે બજારમાંથી કરિયાણું ખરીદતી વખતે કોઈ મરચાં છે, કોઈ ચાખોડ, દાળ છે, ગોળ છે, એમાં શું કાળજી રાખવી જોઈએ? બરાબર. સાહેબ આપ શું કહેશો? હા ચોક્કસ. તમારે ખાસ કરીને એ લૂઝ જ્યારે તમે ખરીદી કરતા હોય ત્યારે એને ક્વોલિટી તમે જાતે પણ જોઈ શકો છો. તમે એની તાજગી કેવી છે, ફ્રેશનેસ કેવી છે એ જોવી જોઈએ. પછી કેટલા સારા ધાન છે, બગડેલ કે છે એની થોડું હાથથી ચાણું મારીને પણ જોઈ શકો છો. અને હું તો એનાથી વિશેષ કહી તમે ખાસ કરીને એ ધ્યાન રાખો કે કોઈ પણ તમે શાકભાજી હોય કે ધાન્ય પાક હોય જ્યારે ખરીદો છો ત્યારે આગ્રહ એવો રાખો કે પેકિંગમાં હોય. કારણ કે પેકિંગમાં જ્યારે આવે છે ત્યારે એમાં પોસ્ટ હાર્વેસ્ટ પ્રોસેસિંગ થયેલું હોય છે. તમારા જે દાળ છે, તમારા જે શાકભાજી છે એના ગ્રેડ છે એમાં ખરાબી હશે તો ખરાબી દૂર કરવામાં આવી હશે, સારા ગ્રેડની વકલ અલગ પાડવામાં આવી હશે, એનું પેકિંગ વ્યવસ્થિત કરવામાં આવ્યું હશે. એટલે એમાં જે કંઈ ખરાબી છે બધી ખરાબી છે ને દૂર કરેલી હોય છે અને તમારા ખાવા લાયક હોય છે. તમે એને સીધું વપરાશમાં લઈ શકો છો. જો તમે લૂઝ ખરીદતા હોય તો ખરીદ્યા બાદ તમારે ઘરે પણ ચાયણો મારવો જ જોઈએ અને બહુ વ્યવસ્થિત રીતના સાચવીને રાખવા જોઈએ. બરાબર છે સાહેબ. હવે એક જાગૃત નાગરિક તરીકે જેમ દેવજીભાઈનો કોલ આવ્યો, અમારા દરેક ખેડૂત મિત્રો ખૂબ જાગૃત હોય જ છે, ફોન ઇન લાઈવમાં પણ ક્વેશ્ચન કરે, ઘણી વખત એ લોકો કૃષિ દર્શન કાર્યક્રમ પણ જોતા હોય. મારા ખ્યાલથી ગીર સોમનાથથી એક કોલ આવી ગયો છે, હું એમને લઈ લઈએ આપણે ફોન. હલો હેલો, હા બોલો આપનો પ્રશ્ન જણાવો. આપણે હાઈ બીપી કે બીપી હોય તેમાં ખાદ્યની સલામતી શું લેવી? આપનો પ્રશ્ન થોડો રિપીટ કરજો, મને ડિટેલમાં જાણવું છે. હલો, હિરલબેન, હું એમનો હા પ્રશ્ન સમજી તો ગયા છે. હા બોલો. આઈ થિંક ફોન ડિસ્કનેક્ટ ઇટ્સ ઓકે, એ સાંભળશે. કોલરનું નામ આપણને જાણવા ના મળ્યું, પણ એમનો એક બહુ સરસ પ્રશ્ન છે કે હાઈ બ્લડ પ્રેશર અથવા તો બીપી હોય તો ખાદ્ય સલામતીમાં શું ધ્યાન રાખવું. ખાસ કરીને હું એને આજના દિવસ જે ખાદ્ય સલામતી દિવસ છે એના અનુસંધાને કહીશ કે જે પણ હાઈ બ્લડ પ્રેશરના દર્શકો અત્યારે નિહાળી રહ્યા છે કાર્યક્રમ, જ્યારે પણ આપ પેકેજ્ડ ફૂડ ખરીદો છો, જેમ કે આપણે અત્યારે બટેટાની ચિપ્સથી લઈ ચેવડો છે કે અલગ અલગ પ્રકારના નાસ્તા છે, બિસ્કિટ્સ છે, બેકરી પ્રોડક્ટ્સ છે, બધું પેકેટમાં જ ખરીદી રહ્યા છીએ, તો આપ પ્લીઝ પેકેટને ઊંધું કરી અને એની પાછળ ઇન્ગ્રેડિયન્ટ્સમાં સોડિયમ એવું લખેલું હશે. આ સોડિયમ એટલે ખાદ્ય નમક. તો આપ સોડિયમની માત્રા જરૂરથી ચેક કરો. હાઈ બ્લડ પ્રેશરના જે પણ દર્દી છે એમણે સોડિયમની માત્રા આહારમાં ઓછી લેવી જોઈએ. એટલે આપ સોડિયમ ચેક કરો. ઘણા બધા ખાદ્યો છે જે હાઈ સોડિયમ કેટેગરીમાં આવે છે, જેમાં સોડિયમ ખૂબ છે, જેમ કે ચિપ્સ છે, અથાણા છે, દરેક પ્રકારના તળેલા નાસ્તા છે, તો આપણે આ ન લઈએ. બીજી અગત્યની વસ્તુ છે કે જે પણ ખાદ્યની અંદર આજીનોમોટો અથવા તો MSG એટલે કે મોનો સોડિયમ ગ્લુટામેટ નાખેલું હોય, જેમ કે જેટલા પણ ચાઇનીઝ ફ્લેવરવાળા આપણે નાસ્તા લઈએ છીએ રેડીમેડ અથવા સૂપ લઈએ છીએ એમાં MSG હોય છે. તો જે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ છે એ MSGથી પણ દૂર રહે. અને કોલેસ્ટ્રોલ અને સેચ્યુરેટેડ ફેટ, તો આ 3-4 વસ્તુઓ છે એ આપ પેકેટ ઉપર ચોક્કસથી વાંચો અને એ પ્રકારે જો આપ ખાદ્ય લેશો તો આ દરેક 4 વસ્તુ છે, કોલેસ્ટ્રોલ, સેચ્યુરેટેડ ફેટ, ઓઇલ, MSG અને સોલ્ટ અથવા તો સોડિયમ, આ ઓછું હોય એવું ખાદ્ય લેશો તો આપ બિલકુલ સલામત ખાદ્યની પસંદગી કરશો. મેડમ અત્યારે એક લીમડીથી અજીતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો અજીતભાઈ. હા બોલો આપનો પ્રશ્ન છે બેન. બોલો. એટલે જે આપણે ખાદ્ય તેલ છે, આપણે કપાસિયા તેલ, હા, જે માણસને નુકસાન કરે છે, કપાસિયા તેલ હૃદય રોગને ઊભું કરે છે, જી, છતાં પણ એનો સરકાર દ્વારા કોઈ નિયંત્રણ કેમ આવતું નથી? નિયંત્રણ નથી અથવા વેચાણ કેમ આટલા મોટા પ્રમાણમાં થતું હશે? 100% આપણે સાહેબ પાસે. હા સાહેબ શું કહેશો? એટલે આપણે જે કંઈ આ ખેડૂત મિત્ર છે એમને ખાસ મારે કહેવાનું, મેં શરૂઆતમાં જ કીધું કાર્યક્રમના કે સરકાર કે સંગઠનો એ તમને પહોંચાડતા નહીં અટકાવી શકતા, પણ તમે ખાતા તો રોકાઈ શકો ને. એટલે હું ખાસ કહીશ, આ માધ્યમથી જ્યારે વાત નીકળી જ છે કપાસિયા તેલ, હું તો ત્યાં સુધી કહીશ કે જે તેલ તમે સીધા સિંગદાણા ખાઈ શકો, સીધા તમે તેલીબિયા ખાઈ શકો ને એનું તેલ તમે સીધું પીવું જોઈએ. બાકી કપાસિયા છે, સોયાબીન છે કે અન્ય કોઈ પણ તેલ છે કે જેને તમારે રિફાઇનિંગ કરવું પડે, સીધું ના ખાઈ શકાય, એ તેલને તમારે ખાવાનું જ બંધ કરવું જોઈએ. આમાં કેવું છે સાહેબ, હું કેમ અટકાવું છું, અજીતભાઈની ધારો કે આપણે વાત કરીએ ને એમ અમને લોકોને પણ એવું અજીતભાઈ થતું હતું કે ધારો કે સિગરેટ છે, બરાબર, સ્મોકિંગ કરવાની, જે આલ્કોહોલિક છે, જે ખરેખર આપણને ખબર છે કે આ શરીરને મગજને પણ નુકસાન કરે છે, છતાં આપણે લોકો એને લઈએ છીએ. તે તો આપણા ઉપર છે ને કે આપણે લેવું કે ના લેવું. દરેક વસ્તુ સરકારશ્રી ઉપર નાખી દેવી, એ લોકો તો પગલાં લેતા જ હોય છે. પણ અજીતભાઈની જેમ હું પણ એક છોકરમતની જેમ આવું વિચારતી હતી. અત્યારે એક સંજનાબેન છે માંગરોળથી જોડાઈ ગયા છે, આપણે એમને સાંભળીએ. હેલો. હેલો, હા બોલો આપનો પ્રશ્ન જણાવો. હા મેડમ, પ્રશ્ન એ છે કે જો આપણે આઈસ્ક્રીમ ખરીદીએ છીએ હા,
તો આઈસ્ક્રીમ છે એ કેટલા સમય માટે આપણે ખાઈ શકીએ, કેટલી સેફટી એમાં? કેટલી સરસ વાત કરી રંજનાબેન, બોલો મેડમ. રંજનાબેન, સરસ પ્રશ્ન છે. આઈસ્ક્રીમ આપણે ખરીદીએ છીએ જ્યારે પણ, તો પહેલાં તો એના ઉપર કેટલા સમય માટે એ સલામત છે એનો આધાર એના ઉપર છે કે આપણે કોઈ બ્રાન્ડેડ કંપની, સારી કંપનીની આઈસ્ક્રીમ ખરીદી રહ્યા છીએ અથવા તો લારીમાં વેચાતી રોડ સાઈડે જે વેચાય છે એ આઈસ્ક્રીમ ખરીદી રહ્યા છે. તો પહેલાં તો હું એવું કહીશ કે પ્રોપર પેકેજિંગમાં જે બ્રાન્ડેડ નામી કંપનીઓ છે આઈસ્ક્રીમની, એની જ આઈસ્ક્રીમ લઈએ. આ આઈસ્ક્રીમ છે એની શેલ્ફ લાઈફ છે એ જનરલી આપણે દુકાનમાંથી ઘરે લાવીએ પછી આપણે એને ફ્રીઝમાં વધુમાં વધુ અઠવાડિયું સ્ટોર કરીએ અને આપણે એને ઉપયોગમાં લઈએ, બિલકુલ સલામત છે. પણ જે રોડ સાઈડેડ લારી ગલ્લામાં મળતી હોય છે તો, અને ઘણી વખત આપણે નોન બ્રાન્ડેડ હોય છે, છૂટક મળતી હોય છે આઈસ્ક્રીમ, જેને સસ્તી પણ હોય છે. સસ્તી પણ હોય છે. ક્યારેક તો બદામ કુલ્ફી છે એ 5 અને 10 રૂપિયામાં મળતી હોય છે. એક દાણો બદામ પણ 5 રૂપિયાની પડતી હોય તો આખી બદામ કુલ્ફી 5 રૂપિયામાં કેવી રીતે મળે? તો આ આપણે વિચારીએ. એટલે છૂટક આઈસ્ક્રીમ જે છે એ ગમે ત્યારે લો એ સલામત નથી જ. અને એના મેડમ એવું પણ કહેવાય કે જીભના સ્વાદ એના માટે થઈને પેટને તકલીફ આપીએ અને પછી આપણે ડૉક્ટર્સના ધક્કા ખાઈએ, એના કરતાં બેટર છે મેડમ કહે છે એમ કે અમુક પ્રિઝર્વેશન હોય, બ્રાન્ડેડ હોય, માત્ર જાહેરાતમાં લલચાઈને આપણે એ વસ્તુ ના ખરીદીએ, પણ આપણે એક જાગૃત નાગરિક તરીકે આપણે અને આપણા આડોશી પાડોશી પણ સારું ખોરાક ખાઈએ જરૂરી છે. અને મેડમની વાતથી મને યાદ આવ્યું કે મેડમ અત્યારે ચાઇનીઝ ફૂડ, મંચુરિયન છે, બરાબર, આપણને ફ્રાઈડ રાઈસ છે, આવું બધું બહાર ખાવાનું બહુ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ખવાય કે ના ખવાય? બહુ અઘરો પ્રશ્ન છે હિરલબેન, કેમ કે જો હું એમ કહીશ કે ન ખવાય તો બહુ બધા દર્શક મિત્રો મારાથી નારાજ થઈ જશે. પણ મારે દર્શક મિત્રો આપને એક ખાસ ચેતવવા છે, કેમ કે આજે દિવસ જ ફૂડ વિશે ચેતવવાનો દિવસ છે કે આ જે પણ માર્કેટમાં મંચુરિયન છે, ફ્રાઈડ રાઈસ છે અને ચાઇનીઝ ફ્લેવરની અલગ અલગ છૂટક વસ્તુઓ મળી રહી છે, તો તમને જાણીને નવાઈ લાગશે કે એમાં જે સોસ વપરાય છે, ખાસ કરીને એમાં જે સોયા સોસ, ચીલી સોસ, વિનેગર વગેરે વપરાય છે, તો આ મોટે ભાગે છે એ એડલ્ટ્રેટેડ હોય છે, એટલે કે ભેળસેળવાળા હોય છે. એની અંદર અખાદ્ય પ્રકારના કલર નાખેલા હોય છે. ઘણી વખત ચીલી સોસમાં ચીલી પોતે એટલે કે જે મરચાંનો સોસ છે એમાં મરચાં હોતા જ નથી. સોયાબીનનો સોસ ફક્ત સોયાની ફ્લેવર ધરાવતો હોય છે. હિરલબેન, મને આપને અને દર્શક મિત્રોને એક વાત કેવી ગમશે, કેમ કે આજે આ પ્રશ્ન નીકળ્યો છે કે મંચુરિયન અને મંચુરિયન ફ્લેવરના ભજીયા પણ, ચાઇનીઝ ભજીયા પણ બહુ ચાલી રહ્યા છે માર્કેટમાં. તો એની અંદર જે એક કલર નખાય છે એ રોડામાઇન બી પ્રકારનો કલર છે, બિલકુલ અખાદ્ય કલર છે, કાર્સિનોજેનિક છે, એટલે કેન્સર કરે છે, હૃદય, કિડની, મગજ, ફેફસા જેવા આવશ્યક અંગોને ખૂબ નુકસાન કરે છે. અને આવા સેમ્પલ્સ પકડાયા બાદ કર્ણાટકના અલગ અલગ શહેરોમાં, ગોવામાં આ મંચુરિયન જે છે, ગોબી મંચુરિયન જે આપે પહેલાં જ પૂછ્યું, એના ઉપર પ્રતિબંધ પણ મુકાયો છે. એટલે કેટલું ગંભીર હશે, ખૂબ ગંભીર વસ્તુ છે. ચાઇનીઝ ફ્લેવરમાં બીજી એક પ્રશ્ન એ છે, મોનોસોડિયમ ગ્લુટામેટ નામનું એક રસાયણ, સફેદ પાવડર વપરાય છે, અને એટલે જ ઘરનું ચાઇનીઝ છે એ બહારના ચાઇનીઝ જેવું ચટાકેદાર નથી બનતું. તો આ મોનોસોડિયમ ગ્લુટામેટ છે એ પણ સ્વાસ્થ્ય માટે બિલકુલ સારો નથી. અને સગર્ભા સ્ત્રીઓ જે છે, બાળકને સ્તનપાન કરાવતી હોય અને 5 વર્ષથી નીચેના બાળકો હોય, એણે આ પ્રકારના ચાઇનીઝ ફૂડ ન ખાવા જોઈએ. અને મેડમ અત્યારે પાલનપુરથી દિનેશભાઈ જોડાઈ ગયા છે, આપણે એમને સાંભળીએ. હેલો. હા, નમસ્કાર મેડમ. નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એવો છે બેન કે જે આપણે અત્યારે જે ગ્રામ્ય લેવલે કેરીના રસ છે, માવા છે, એ કેટલા આજે ખાવા યોગ્ય છે, એનું ટેસ્ટિંગ છે કે કેમ? અને આપણે ખાદ્ય તેલ જે વધારે માત્રામાં ખરીદેલું હોય તો 1 મહિના પછી તે એક્સપાયર થઈ જાય છે ઓપનિંગ કર્યા પછી, તો તેના માટે ખાદ્ય સેફટી ખાતું છે કેટલી હદે એનું ટેસ્ટિંગ કરી રાખે? દિનેશભાઈ, આપણે માર્ગદર્શન લઈએ. સાહેબ, શું કહેશો? હાજી, એટલે મારે એમાં એ જ કહેવું છે, કારણ કે અમે પોતે અમારા યુનિવર્સિટીના પ્લાન્ટમાં કેરીનો રસ પણ બનાવીએ છીએ. કેરીનો રસ જે સાદો બનાવેલો હોય ને, આપણે જે તાજો, જો તમારે ફ્રેશ ખાવું છે તો તમે તાજું જ છે, તાજું બનાવેલું ખાઓ. ઘરઘરાવ સિંગ તેલ આ તે આપણે લેતા હોય, આપણે બનાવી શકીએ છીએ, નજીકની ઘાણીઓમાં તેલ કઢાવીએ છીએ. એવી રીતના કેરીનો રસ પણ આજકાલ ઘરઘરાવ નીકળી શકે છે, આપણે ઘરે પણ કાઢીએ છીએ. તમે તાજો ખાવાનો આગ્રહ રાખો, કારણ કે ફળ ફળાદી છે ને એ સિઝનલ છે. એટલે હું હંમેશા એ વસ્તુની આપણે એક જણાવીશ કે એને તાજું ખાવાનું રાખો. અરે વાત રહી તમારા સિંગ તેલ કે કોઈ પણ ખાદ્ય તેલ કે જે તમે કહો છો કે 1 મહિનાની અંદર બગડી જાય કે એને જેવા કે ખાવા લાયક ના ટેસ્ટ બગડી જાય છે, તો એમાં ખાસ એ જ ધ્યાન રાખવાનું કે એની સાચવણ છે ને પેકિંગ કરીને જેટલો રાખશો ને એટલો સારો રહેશે. અથવા તો પછી એને નાના લીટર કે 2 લીટરના કેન બનાવીને પેક કરીને રાખો,
તો એને તમે લાંબો સમય સાચવી શકો. બાકી 15 લીટરનો ડબ્બો ખોલ્યા પછી જો ખુલ્લો ને ખુલ્લો રહેતો હોય તો એ 100%, કારણ કે તેલ છે હવા સાથે, એ ઓક્સિજન સાથે અને પાણી સાથે, હવાની જે પાણી છે એની સાથે રિએક્શન કરવાનું, એટલે બગડવાનું જ છે. અને ઘણી બધી વસ્તુ સાહેબ એવું પણ થાય છે ને કે આપણે રાંધ્યા પછી ફ્રીજમાં મૂકતા હોઈએ છીએ, એમાં પણ મેં જોયું છે કે કંઈ તકલીફ પડતી હોય છે. પણ અત્યારે ગોરધનભાઈ જંબુસરથી જોડાઈ ગયા છે, આપણે એમને સાંભળીએ. ગોરધનભાઈ નમસ્કાર બેન. નમસ્તે, આપનો પ્રશ્ન જણાવો. જંબુસરના સિગામથી બોલું. કોઈ પણ જગ્યાએ આપણે ભેળસેળ યુક્ત પદાર્થો મિલાવટ થતી હોય અને એ વાતની આપણે જાણકારી હોય તો એની ફરિયાદ કોને કરવી? ચલો, સરસ વાત કરી ગોરધનભાઈ. સાહેબ શું કહેશો? 100% બહુ સારો પ્રશ્ન છે અને એકચ્યુઅલી આ માહિતી આજે આપવાની પણ છે. આપણે ગુજરાત સરકાર અને જેને કહેવાય કે કેન્દ્ર સરકાર લેવલે સરકારના જેને કહેવાય ને કે નિયમન તંત્રો છે, એમાંનું એક છે ખોરાક અને ઔષધિ નિયમન તંત્ર, FDCA, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન કંટ્રોલ. એ તમને ડાયરેક્ટલી તમે એને કમ્પ્લેન રજીસ્ટર કરી શકો છો. FSSAIની વેબસાઇટ છે, ફોસ્કોસ છે, આવા પોર્ટલ પણ છે. ગ્રાહક સુરક્ષા કેન્દ્ર હોય ત્યાં સુધી તમે ફરિયાદ કરી શકો છો. તમે જો કોઈ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં કે એવી જગ્યાએ રહેતા હોય તો કોર્પોરેશનમાં પણ ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના માણસો બેસતા હોય છે. તમે ફૂડ સેફ્ટી ઓફિસર છે, ઘણા બધા રીત છે કે તમે જેનો એપ્રોચ કરી શકો છો, લેખિતમાં કે પછી રૂબરૂ. અને આવી કોઈ પણ ફરિયાદ એક કરવાથી કેટલા બધાને એનો ફાયદો થશે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે વિશ્વ ખાદ્ય સલામતી દિવસ. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે વિશ્વ ખાદ્ય સલામતી દિવસ. સરદાર કૃષિનગરથી પધારેલા બંને ડોક્ટર્સ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. ભાવેશભાઈને ખરેખર અભિનંદન કે જેવું બ્રેક પડ્યું ત્યારની આપણી રાહ જોઈ રહ્યા છે. બરોડાથી વાત કરે છે, આપણે એમને સાંભળીએ. ભાવેશભાઈ. હા, નમસ્કાર. નમસ્કાર. મારે એક ક્વેશ્ચન પૂછવો હતો કે આજકાલ જે પેલું પેકેજ જે ફૂડ્સ ને મીઠાઈમાં એવું પાછળ લખતા હોય છે કે ભાઈ એડેડ ફ્લેવરિંગ સબસ્ટેન્સીસ અને એપ્રુવ્ડ સિન્થેટિક ફ્લેવર્સ યુઝ, સિન્થેટિક કલર્સ યુઝ, તો શું આ લેવાથી કે ખાવાથી ફ્યુચરમાં ભવિષ્યમાં નુકસાન થઈ શકે છે? ભાવેશભાઈ, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. ખરેખર તો આપણી જે દેશી મીઠાઈઓ છે પરંપરાગત, એમાં આપણે ક્યારેય કોઈ પણ પ્રકારના એડેડ ફ્લેવર કે આર્ટિફિશિયલ કલર ઉમેરવાની જરૂર જ નથી પડતી. આ આર્ટિફિશિયલ એડેડ ફ્લેવર ક્યારે ઉમેરવી પડે છે? ધારો કે આપણે કાજુ કતરી બનાવી છે પણ એમાં કાજુની બદલે બીજી કોઈક વસ્તુની ભેળસેળ કરી રહ્યા છે એટલે આપણે કાજુની ફ્લેવર ઉમેરવી પડે છે. ગુલાબ પાકમાં ગુલાબ ઓરિજિનલ નાખવાની બદલે બીજું કંઈક નાખ્યું છે એટલે આપણે ગુલાબનું ફ્લેવર ઉમેરવું પડે છે. તો હું આપને ચોક્કસ કહીશ કે આ એડેડ ફ્લેવર જો નેચરલ ફ્લેવર હોય તો બરાબર છે, બાકી આર્ટિફિશિયલી એડેડ ફ્લેવર કલરવાળી મીઠાઈઓથી ભાવેશભાઈ આપણે દરેકે દૂર જ રહેવું જોઈએ. અને એટલે તો પરંપરાગત મને એવું યાદ છે મેડમ કે જ્યારે પણ કોઈ પ્રસંગ થતો હતો ને તો મહારાજ રાખતા હતા અને એ ત્યાં ને ત્યાં બનાવતા હતા જેથી કરીને નુકસાન ઓછું થતું હતું, પછી મીઠાઈ હોય કે ભોજન હોય. બિલકુલ. અને આ જે એક બીજી વસ્તુ છે કે જ્યારે પણ વેપારીઓ આવા કૃત્રિમ, જેને કૃત્રિમ રંગ અને સુગંધ આપણે કહીએ સાદી ભાષામાં, તો એ ઉમેરતા હોય છે તો એની પણ એક મર્યાદા હોય છે કે આટલી માત્રાથી વધારે ના ઉમેરવું જોઈએ, સ્ટાન્ડર્ડ કંપનીના ઉમેરવા જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં આવા પ્રકારના જે છે કલર અને એસન્સ એ ખરેખર કેટલા સ્ટાન્ડર્ડ વપરાયા છે આપણને ખ્યાલ નથી હોતો. ભાવેશભાઈ, આવા સ્ટાન્ડર્ડ વગરના કલર છે એ ઘણી વખત ખાદ્ય કલરની જગ્યાએ કપડાં રંગવાના અખાદ્ય કલરનો પણ ઉપયોગ થતો હોય છે. મેં હમણાં જ મંચુરિયનનું ઉદાહરણ આપ્યું હતું કે મંચુરિયનને લાલ બનાવવા માટે જે રોડામાઇન બી નાખવામાં આવે છે, તો આવા ઘણા બધા આર્ટિફિશિયલ કલર્સ નાખવામાં આવે છે. સૌથી સરસ વસ્તુ છે આપણે નેચરલ સ્વીટ્સ લઈએ જેમાં આ વસ્તુ એડ કરેલી ના હોય, અથવા તો આપણે ઘરે જ મીઠાઈઓ બનાવીએ આજકાલ પરંપરાગત રીતની, અને નવી ટાઈપની યુટ્યુબ ઉપર આપણે ઘણી બધી મેથડ્સ દ્વારા બનાવી શકીએ છીએ. બરાબર. તો આર્ટિફિશિયલ કલર ફ્લેવરથી દૂર જ રહીએ. અને જેમ મેડમે વાત કરી યુટ્યુબની, તો મને થોડું યાદ છે કે હમણાં મેડમ એક વિડીયો વાયરલ થયેલો કે એક બાળકે લિક્વિડ નાઇટ્રોજન વાળું બિસ્કિટ ખાધું હતું મિત્રો અને બેભાન થઈ ગયો હતો. મેડમ, આ લિક્વિડ નાઇટ્રોજન શું છે? બહુ સરસ પ્રશ્ન છે. લિક્વિડ નાઇટ્રોજન ઘણા બધા મિત્રોએ સાંભળ્યું હશે. ખાસ કરીને આપણે ત્યાં એક બહુ વખત આવી વસ્તુ સંભળાય છે કે પીવાના પાણીના જે કેરબા છે એને ઠંડા કરવા માટે એની અંદર એક ટીપું લિક્વિડ નાઇટ્રોજન નાખી દેવામાં આવે છે. હવે મિત્રો, આ બહુ ખતરનાક વસ્તુ છે. લિક્વિડ નાઇટ્રોજન એ ખરેખર નાઇટ્રોજન જે વાયુ છે એનું પ્રવાહી સ્વરૂપ છે. હવે આ વાયુ છે એ પોતે ઝેરી નથી,
પણ જ્યારે એને પ્રવાહી સ્વરૂપ બનાવવામાં આવે છે ત્યારે એને ખૂબ દબાણપૂર્વક આપણે કમ્પ્રેસ કરેલો હોય છે. અને આજકાલ એક ક્રેઝ છે હિરલબેન, ખાસ કરીને પાર્ટીમાં, ફંક્શનમાં, મોટી હોટેલ્સમાં મોકટેલ્સ અને અલગ અલગ પ્રકારના ફૂડ વેચાય છે, એમાંથી જે ઠંડા ધુમાડા નીકળતા હોય છે, તો આ ધુમાડાવાળા ખાદ્યો ખાવાનો ખૂબ ક્રેઝ છે. અને આપણે જોઈએ છીએ આવા સ્પેશિયલ કાઉન્ટર ઓર્ગેનાઇઝ થતા હોય છે. તો આ બધા જ ધુમાડાવાળા ખાદ્યો છે મિત્રો, એ લિક્વિડ નાઇટ્રોજન એડ કરવાથી બનતા હોય છે. જો આ લિક્વિડ નાઇટ્રોજન ખાદ્યમાં ઉમેર્યા બાદ પૂરેપૂરો ઉડી જાય છે તો નુકસાન નથી કરતો, પણ ઘણી બધી વખત એવું થતું હોય છે કે એનો અંશ માત્ર પણ જો ખોરાકમાં રહી ગયો અને પેટમાં જાય તો ત્યાં એ લિક્વિડ નાઇટ્રોજન તરત વાયુ સ્વરૂપમાં ફેરવાય અને ખૂબ વધારે જગ્યા રોકે, જેથી કરીને એ આપણા આંતરડા અથવા હોજરીમાં પણ છે એ કાણું કરી શકે છે અને આ ખૂબ જીવલેણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. એટલે બને તો આવા ધુમાડા ખાડતા ખાદ્યોથી આપણે દૂર રહીએ. બરાબર. દિનેશભાઈ પ્રજાપતિ ફરીથી જોડાયા છે, એમને ફરીથી પ્રશ્ન પૂછ્યો છે. દિનેશભાઈ. હા, નમસ્કાર મેડમ. હા, બોલો. મારો પ્રશ્ન એવો છે, જે કપાસિયા તેલ આવે છે જી, એ કપાસિયા તેલ એમાં ફ્લેવર એડ કરી અને બીજા તેલોમાં, સિંગ તેલમાં છે, મગફળીના તેલમાં ઉમેરે છે, અને જે ખોટા કોલેસ્ટ્રોલ અંદર એડ કરીને બાળકો ઉપર ખોટી અસર આવે છે અને જે કોલેસ્ટ્રોલ હાઈ આવે છે એના માટે, અને ગામડા લેવલે જે ખાદ્ય તેલો ખરાબ આવે છે તેનું ટેસ્ટિંગ માટે કોઈ સક્રિય ટીમ ખરી છે? જાની સાહેબ. હા, ચોક્કસથી જણાવીશ. પહેલો આપણો જે સવાલ છે ને કે કપાસિયા કે બીજા કોઈ પણ તેલમાં બીજી ફ્લેવર એડ કરી અને એવું બતાવવામાં આવે કે આ સિંગ તેલ છે અથવા બીજું કોઈ સારું તેલ છે, તો હું પાછું એ જ રિપીટ કરીશ કે એ વસ્તુ જેને કહેવાય કે જરાય પણ સ્વીકારી ના શકાય અને તદ્દન ખોટી છે. જો આવું આપના ધ્યાને આવ્યું હોય તો આપ જાણો છો આજકાલ ડુપ્લિકેટ ઘી, ડુપ્લિકેટ તેલ, દરેક વસ્તુમાં ડુપ્લિકેટ નામનું મળે છે, ભેળસેળ મળે છે. તમે સીધી કમ્પ્લેન કરી શકો છો. તમારું જે કંઈ સેમ્પલ છે એને નજીકની કોઈ પણ ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી, એનીથી પણ આગળ કહું તો આપણે જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે એમની પ્રયોગશાળાઓ હોય છે, બરોડા ખાતે છે, અન્ય પણ ઘણી જગ્યાએ છે. આપ સીધું સેમ્પલ ત્યાં મોકલાઈ શકો છો. આપ ખાલી કમ્પ્લેન કરશો ને કે આવું છે તો એમના અધિકારીઓ દોડતા આવી અને આપની પણ ધ્યાને ના આવે અને આપનું નામ પણ ના આવે ને એ રીતના દરોડા પાડી સેમ્પલિંગ લઈ અને પોતે જ આગળ પ્રક્રિયા કરશે. ટૂંકમાં નાગરિકોનું ભલું કરવું એમનો મેઇન ઉદ્દેશ્ય છે, કારણ કે એમનું જોબ છે એક પ્રકારનું. જી 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 મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે વિશ્વ ખાદ્ય સલામતી દિવસ. અત્યારે ફરીથી સમય થયો છે કે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે વિશ્વ ખાદ્ય સલામતી દિવસ. ઉનાથી ધીરુભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. મિત્રો, આપણે સાંભળીએ કે એમનો પ્રશ્ન શું છે અને એનાથી આપણને શું લાભ થાય છે. હેલો હેલો, અવાજ મળી રહ્યો છે ને ધીરુભાઈ? હા, મળ્યો અવાજ. બોલો, આપનો પ્રશ્ન જણાવો. જંબુસરથી બોલું બેન. હા, જંબુસરથી બોલો છો. હા, બોલો. જંબુસરથી ગોરધનભાઈ રાણા બોલું. ગોરધનભાઈ રાણા વાત કરી રહ્યા છે. કશો વાંધો નહીં, બોલો ગોરધનભાઈ. હા બેન, હવે પેલું જે મીઠાઈની ઉપર ચાંદી જેવો કોઈ પદાર્થ ઉમેરવામાં આવે છે, જી 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 જી, શરીરને શું નુકસાન થાય? અરે મને મારા મનમાં જ આ પ્રશ્ન હતો, સારું થયું તમે પૂછી લીધો મેડમ. ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે અને તમારા આ પ્રશ્નને લીધે આજ ઘણા બધા લોકો આ વરખવાળી મીઠાઈ ખાતા અટકશે એવું લાગે છે. આ જે વરખ છે એ પહેલાંના સમયમાં ખરેખર ચાંદીનો વરખ આવતો હતો. ચાંદીને ટીપી ટીપી અને એક પાતળું લેયર બનાવવામાં આવતું હતું, પણ અત્યારે 100% ચાંદીનો વરખ નથી આવતો. એલ્યુમિનિયમ જેવી સસ્તી ધાતુઓ છે એમાંથી આ વરખ તૈયાર કરવામાં આવે છે. જો એક તો આપ તો વરખવાળી મીઠાઈ ખરીદો જ નહીં, ખૂબ આકર્ષક લાગે છે, આમ છતાં ના ખરીદવી. અને ઇનકેસ આપણે વરખવાળી મીઠાઈ ગિફ્ટમાં આવી છે અથવા કોઈને ત્યાં ખાઈ પણ રહ્યા છે તો એને છરીથી અથવા તો ચમચીથી વરખ ડેફિનેટલી કાઢી નાખો. શું નુકસાન થાય છે એ પણ જાણી લ્યો. એલ્યુમિનિયમ છે એ શરીર માટે ખૂબ નુકસાનકારક ધાતુ છે અને આ જે આર્ટિફિશિયલ વરખ બનાવે છે એ પેટમાં જવાથી પાચનતંત્ર, આંતરડા, મોટા આંતરડાના રોગ થઈ શકે છે. પાચનતંત્રના કેન્સર, ચાંદી પડવા જેવા પણ અલ્સર જેવી રોગ પણ થઈ શકે છે. અને ખાસ કરીને આપણા જે જ્ઞાનતંતુઓ છે એને આ પ્રકારની ધાતુઓ ખૂબ નુકસાન કરે છે. વરખવાળી મીઠાઈઓ નાના બાળકો ખૂબ ખાતા હોય છે અને નાના બાળકોનું જે બ્રેઇન ડેવલપમેન્ટ છે એને પણ આ ખરાબ રીતે ઇફેક્ટ કરે છે. અને પછી આપણને લાગે છે કે બાળક ભણતું નથી અથવા આગળ આવતું નથી, પણ આપણે ખોરાકથી જ એની શરૂઆત થાય છે. મિત્રો, અત્યારે મહેન્દ્રભાઈ જોડાઈ ગયા છે કરજણથી. મેડમ, આપણે એમને સાંભળીએ. હેલો મહેન્દ્રભાઈ. હાજી, બોલો, આપનો પ્રશ્ન જણાવો. આજે કેટલી વખત એડ આવે છે અંદર કે ભાઈ કપાસિયાનું તેલ બનતું જ નથી અને કપાસની અંદર એટલી લાલ એરો હોય છે કે જેની કોઈ હદ નહીં. હા, તો એને
તેલ કેવી રીતના બનાવે છે આ લોકો? આજે જાની સાહેબ આ બધા કપાસિયા તેલ હા, પાછળ બહુ સારી વસ્તુ છે ને સાચી વસ્તુ છે. જી જી તેલ એટલા માટે છે બેન કે તેલ છે ને એ મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ માનું એક છે જી, જી. કે લોકો પાણીની જેમ પેલા તો તેલ વાપરે છે. હવે એ અત્યારે હું કોમેન્ટ નહીં કરું, પણ હું 100% કહીશ કે તમે કપાસિયા તેલ ખાવ છો જ શું કામ? હા. જ્યારે કપાસિયા તેલ સીધું ખાવા લાયક નથી હોતું. કપાસિયાનો ખોળ છે, તમે પોતે જ જોઈ શકો છો, કપાસ છે, કપાસિયાનો ખોળ છે, મનુષ્ય માટે ખાવા લાયક છે નહીં, તેનું તેલ ક્યાંથી ખાવા લાયક હોય? બીજું કે તમે જે કીધું કે લાલ આવે છે રેશા તે, તો હું 100% કહીશ કે રિફાઇનિંગ વિના કપાસિયાનું તેલ ખાવું શક્ય નથી. એટલે તમારે ક્યારેય એવું તમને ખબર નહીં પડે ખાતા હશો ત્યારે કે તમે કપાસિયાનું તેલ ખાઓ છો કે અન્ય કોઈ ખાદ્ય તેલ ખાઓ છો, પણ રિફાઇનિંગ કર્યા પછી એ એવું ના કહી શકાય કે અખાદ્ય છે. એને અવોઇડ કરો. રિફાઇનિંગ કરેલું કોઈ પણ તેલ ના ખાઓ અને આપણો ખોરાક સલામત તો જ રહેશે, આપણું શરીર સલામત તો જ રહેશે. કપાસિયા તેલ તો હું તો કહું કે ના જ લેવું જોઈએ. અને એવું કહેવાય છે કે ડૉક્ટર્સ એવું કહે છે કે સર રોજ 24 કલાકમાં તમે 1 ચમચી જેટલું જો તેલ લો ને ઓઇલ, ઇટ ઇઝ ઇનફ કે તમારા બોડી માટે. પણ મને તો જી પણ શાકમાં તેલ છે કે તેલમાં શાક, એવું આપણા ગુજરાતીઓમાં તો ખાસ કે ખાવાના તો શોખીન છે. અત્યારે દિનેશભાઈ મહેસાણાથી જોડાઈ ગયા છે, એમનો પણ કંઈક પ્રશ્ન છે. દિનેશભાઈ, હા બોલો દિનેશભાઈ. હેલો, નમસ્કાર. નમસ્કાર, બોલો. તમે બધી સીધી જ એક્શન લેવાનું ચાલો કે જે તે ફેક્ટરીમાં કે જે બી કંપની બનાવતી હોય એવું સીધું રેડ પાડવાનું ચાલુ જ કરો ને, તો આ ભેળસેળ ક્યારે કોઈ સજાનું જોગવાઈ છે જ નહીં. ફોસીની સજા આલવાન કરો. આ બધા મનુષ્યો પર કેટલા હેરાન થાય બધા. દિનેશભાઈ, આપની પીડા ખૂબ સાચી છે. સાહેબે આપને ઘણી બધી વખત આગળ પણ સમજાવ્યું એવી રીતે કે આમાં સજાની પણ જોગવાઈ છે, દંડની જોગવાઈ છે, જેલની જોગવાઈ છે, બધું જ છે. પણ મારું અને સાહેબનું કહેવાનું એક જ વસ્તુ છે કે જ્યારે આપણે ખાતરીપૂર્વક જાણીએ છીએ કે આ પ્રકારના આહાર છે, જેમ કે રોડની સાઈડમાં વેચાતી ગુલ્ફી છે અથવા તો ફાસ્ટ ફૂડ છે, જે તેલમાં તળાઈ રહ્યા છે નાસ્તા, એ છે, એ ખરાબ છે. અને ઘણી વખત આપણે રેડ તો પડતી હોય છે, પણ આપણે એવું પણ જોઈતા હોય છે હિરલબેન, અમે હમણાં જ ચર્ચા કરતા હતા કે જે જગ્યાએ રેડ પડી છે એ થોડા વખત પછી એ જગ્યા અલગ નામથી એ શોપ ફરીથી ખુલે અને આપણે લોકો જ લાઇનમાં ઊભા રહી અને આ દૂષિત પ્રદૂષિત ખોરાક ફરીથી ખરીદતા હોય છે. કેમ કે આપણે આપણા જીભને, આપણી સ્વાદને આપણે ખરીદવાનું જો બંધ કરશું, ખાસ કરીને દિનેશભાઈ, ધારો કે તો કોઈ ખરીદશે જ નહીં, તો પછી રેડ પાડો, દંડ પાડો, એની પણ એટલે જરૂર નહીં પડે કે કોઈ ખરીદનાર નહીં હોય તો એનું પ્રોડક્ટ ઓટોમેટિક બંધ થશે. એનાથી વિશેષ મેડમ હું જણાવું કે આપણે સરકાર પાસે કે ખાદ્ય ખોરાક નિયંત્રણ જે સંસ્થાઓ છે એની પાસે એટલો બધો સ્ટાફ નથી કે રોજ જઈને રેડ પાડે. રેડ પાડવાની જે પ્રક્રિયા છે એના પછીની જે પ્રક્રિયા છે એમાં એક અધિકારી જેને કહેવાય ને 10 થી 15 કેસ હેન્ડલ કરી લે છે, ત્યાં તો લગભગ એમના પણ વર્ષો પૂરા થઈ જાય. એટલે આ એટલી ઈઝી પ્રોસેસ નથી. પણ શરૂઆત આપણે જાગૃત નાગરિક અને નાગરિક પોતે જેને કહેવાય ને આગળ પડતો થાય. તો તમે જ્યારે મોબાઈલ લ્યો છો, મોટો મોબાઈલમાં જાઓ છો, ગાડી લ્યો છો, તો કેટલું બધું ચેક કરો છો, નથી કરતા? તો એવું તમે તમારા શરીરમાં જે અમૂલ્ય છે, જે ક્યારેય ખરીદવાનું નથી ને ખરીદાવાનું નથી, એના માટે તમે કેટલું ધ્યાન રાખો છો. કેટલી સરસ સાહેબ આપણે વાત કરી. એક મહત્વની સમજવાની આજ આપણે જાગૃત થવાની જરૂર છે. અજીતભાઈ ખેડાથી જોડાઈ ગયા છે. અજીતભાઈ, આપને શું પ્રશ્ન છે? મેડમ, સવાલ એક જ છે હા કે હાજી, હવે આ ખાદ્ય તેલ શરીર માટે, સલામતી માટે કયું ખાવું જરૂરી છે? કયું ખાવું જરૂરી છે? કપાસિયા તેલ, પામોલી, મેડમ ને આપણે પૂછે. જી અજીતભાઈ. અજીતભાઈ, આપનો પ્રશ્ન બહુ સરસ છે. સૌથી પહેલાં તો હું એ કહીશ કે જે ખાદ્ય તેલ પરંપરાગત રીતે આપણે ખાતા હતા એ સૌથી શ્રેષ્ઠ ખાદ્ય તેલ છે. કેમ કે આપણું શરીર જે આબોહવામાં, જે રીતે આપણે વર્ષોથી જે માટીમાં, જે જમીનમાં રહ્યા છે, એને અનુકૂળ પાક જે અહીંયા ઉગે છે, તો સૌથી શ્રેષ્ઠ હું કોઈ તેલ કહું જે હૃદય માટે પણ સારું છે, એ છે સરસિયાનું તેલ, સરસવનું તેલ, અથવા તો જેને કચ્ચી ઘાણી સરસો કા તેલ એવું કહીને આપણે સાંભળતા હોઈએ છીએ. તો આ સરસવનું તેલ છે, રાયડાનું તેલ પણ ગુજરાતીમાં બોલતા હોય છે. ખૂબ સારું તેલ છે. આ તેલ નુકસાન નથી કરતું. બહુ વધારે ખાઈએ તો કોઈ પણ તેલ નુકસાન કરે છે, પણ સરસવના તેલમાં એક ગુણ હોય છે, એમાં રિવાસ્ટ્રેટોલ નામનું એક તત્વ હોય છે જે લોહીની નળીઓને ખોલે છે, કોલેસ્ટ્રોલ જામતું અટકાવે છે. તો સરસવનું તેલ છે એ મારી દ્રષ્ટિએ નંબર 1 તેલ છે. ત્યાર પછી બીજા નંબરે છે એ તલનું તેલ, એ પણ ખૂબ સારું તેલ છે. આપણે એને રિફાઇન્ડ ન કરેલું હોય, કચ્ચી ઘાણીમાં હોય છે એ. આપણું મગફળીનું તેલ છે. હંમેશા તેલ ફિલ્ટર્ડ ખાઈએ, રિફાઇન્ડ ન ખાઈએ તો દરેક તેલ સારા છે.
અને બીજી એક મારી ખાસ સરસ ટિપ્સ છે કે બને તો આપણા ઘરે આપણે કોઈ પણ 2 અલગ અલગ તેલને મિશ્રણ કરીને ખાઈએ તો એના ફેટી એસિડનો રેશિયો બહુ સારો થઈ જાય છે. એમાં નુકસાન ના થાય ને? ના, એમાં ફાયદો થાય છે હિરલબેન. તો મિત્રો આપ કોઈ પણ આપના ગમતા કોઈ પણ 2 તેલને આપ મિશ્ર કરીને યુઝ કરવો, અથવા તો એવું ન કરો તો દર 6 મહિને તમે જે તેલ ખાઓ છો એનો પ્રકાર બદલી નાખો. આ એક ખૂબ સરસ હેલ્થ ટિપ્સ છે જે તમારા હાર્ટને હેલ્ધી રાખશે. અને તેલ ખાતી વખતે જે એક ડર રહે છે કોલેસ્ટ્રોલ વધવાનો, એને એ ઓછો કરશે. બરાબર. અને એમ પણ હા સાહેબ અત્યારે છે ને આણંદથી ચિરાગભાઈ ક્યારના રાહ જોઈ રહ્યા છે, પછી હું આપને બોલવાનો મોકો આપું. ચિરાગભાઈ. નમસ્કાર. આણંદ. હા બોલો ચિરાગભાઈ. હા, મારે એ જાણવું હતું કે અત્યારે કેરીની સીઝન છે તો આ લોકો એવું કહે છે કે કૃત્રિમ રીતે આ લોકો પકાવે છે કેરી, તો આપણે કેવી રીતે હાઉ વી કેન આઈડેન્ટિફાઈ કે ભાઈ કેરી? અને ઘણી વખત તો ચિરાગભાઈ મેં તો એવું સાંભળ્યું છે 12 માસ કેરી મળે છે. સાહેબ શું કહેશો? રાઈટ કે કેરી કૃત્રિમ રીતે પાકેલી છે કેવી રીતે ખબર પડે? અને કેવી રીતે ખબર પડે? સાચી વાત છે. મધ ગમે તેટલી બ્રાન્ડેડ કંપનીનું પણ લાવું છું ને તો ઇવન શિયાળો તો ઠીક, ઉનાળામાં પણ ગઠ્ઠા બાજી જાય, તો હાઉ ટુ આઈડેન્ટિફાઈ? હા ચિરાગભાઈ, આપણે માર્ગદર્શન લઈએ. મેડમ શું કહેશો આમાં? હું મધ વિશે કહીશ. સાહેબ કેરી વિશે વાત કરી દેશે. જાની સાહેબ, આપ કેરી વિશે શું કહેશો? હા, કેરી વિશે મારે એ કહેવાનું છે તમને. જો પહેલી પરખ તો કેરીની છે ને એની સ્મેલથી છે. એવી રીતના એમાં જે આર્ટિફિશિયલ રાઇપનિંગ માટે નાખે છે, કાર્બાઇડ કે કંઈ મિક્સ કરે છે ને, તો તમને એની સ્મેલથી જ ખબર પડી જાય છે. તેમ છતાં પણ તમે એને ધોશો અથવા હાથથી મસળશો, ઉપરની છાલ હાથે જોશો તો તમને કલર થોડો ચેન્જ થતો એવો લાગશે, કે બાજેલું એવું લાગશે. એ તમને દર્શાવે છે કે એમાં 100% એમાં કંઈક ને કંઈક ઉમેરેલું છે જેનાથી એ ઝડપી પાકે છે. અને કેરી જ્યારે આપણે કાપીએ અને હાથમાં લઈએ ને સાહેબ, તો હાથ ઉપર પણ કલર દેખાઈ જતું હોય છે. કારણ આ છે કે એની ઉપર એવું કાર્બાઇડ કે એવું કોઈ તત્વ છાંટવામાં આવેલ છે જે એને પકાવવા મદદરૂપ થાય છે. અચ્છા, મધ વિશે મેડમ? હા, આ સિવાય કાર્બાઇડ વાળી કેરી જ્યારે પણ ખાઈએ છીએ ત્યારે આપણી જે હોઠની 2 સાઈડ છે ત્યાં ચચરાટી થાય છે, અને આ ચચરાટી છે એ દેખાડે છે કે કાર્બાઇડથી પકવેલી છે. મધ વિશે બહુ સરસ વસ્તુ છે. એક તો આપણે એવું માન્યતા હોય છે કે મધ જામી જાય એટલે નકલી મધ છે, એવું હોતું નથી. મધનો ગુણધર્મ છે કે જ્યારે પણ રૂમ ટેમ્પરેચર ડાઉન થાય ત્યારે મધ કુદરતી રીતે નીચે ક્રિસ્ટલાઇઝ થઈ જતું હોય છે, જામતું હોય છે. તો જામેલું મધ ખરાબ છે એવું નથી. અચ્છા, ઘરે ટેસ્ટ કરવું છે કે મધ સાચું છે કે ખોટું? બહુ સિમ્પલ ટેસ્ટ છે. એક કાચના ગ્લાસમાં આપ પાણી ભરો, એમાં આપ જે મધ લાવ્યા છો એના 1-2 ડ્રોપ્સ છે એ તમે અંદર નાખો. જો આ મધ છે એ ઉપરથી નીચે સુધી બિંદુ સ્વરૂપે નીચે સુધી પહોંચી જશે તો એ મધ રિયલ છે, એમાં કોઈ ચાસણીની ભેળસેળ નથી. પણ જો ગોળનું સિરપ છે, ચાસણી છે કે અન્ય કોઈ આ પ્રકારની બારી ભેળસેળ હશે તો એ ધીરે ધીરે સ્પ્રેડ થતું નીચે જશે, ત્યાં સુધીમાં એ વિખેરાઈ જશે એનું બિંદુ. તો આ સૌથી સરળ ટેસ્ટ છે. આ સિવાય હજી તમને વિશ્વાસ ન હોય તો સાહેબે કહ્યું એ પ્રમાણે નજીકની ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીમાં આપ નમૂનો આપી અને ચેક કરાવી શકો છો. મધ ઓરિજિનલ હોય આપ યુઝ કરી શકો. બરાબર. જેમ ઘણા બધા કોલ્સ આવ્યા, હું બંનેનો સાથે વાત કરવા માંગીશ. તો સાહેબ કદાચ હું ખોટી હોય તો મને ધ્યાન દોરજો કે જેમ આપણે જેનો ઉપયોગ કરશું તો બાળક પણ એનો ઉપયોગ કરશે. ધારો કે હું બહુ મોબાઈલ જોઉં અને પછી એવી આશા રાખું કે મારું બાળક મોબાઈલ ના જુએ, હું કોઈ વ્યસન કરું અને હું એવી આશા રાખું કે મારું બાળક ન કરે, એમ હું કંઈક ખોરાક ખાઉં. એમાં મેડમ મારે તમારી પાસે સલાહ લેવી છે કે સગર્ભા મહિલા હોય છે, ઘણી વખત શું ખાવાની ચટપટી હોય છે, એમને ખાવાનું મન થાય છે, તો સગર્ભા મહિલા અને શાળાએ જતા બાળકો આ ખાસ ધ્યાન રાખજો. એના માટે જે સલામતી ખાદ્ય ખાવા જરૂરી હોય છે એના વિશે મેડમ યોગ્ય ટિપ્સ હોય તો ચોક્કસ, કારણ કે બાળકને માં કે એના કરતાં જ્યારે કોઈ શિક્ષક, એક ડૉક્ટર કે તો એની અલગ ઇમ્પેક્ટ પડે. આપ શું કહેશો? સૌથી પહેલાં હું સગર્ભા માતા માટે વાત કરીશ કે જેટલી પણ સગર્ભા માતાઓ છે એમણે ખાસ કરીને જ્યારે પણ તમે આજકાલ આપણે બધા પેકેટના નાસ્તા લઈ રહ્યા છીએ તો સગર્ભાવસ્થામાં સોડિયમ ઓછું લેવાનું હોય છે, તો બને તો તળેલા અને પેકેટના નાસ્તાથી દૂર રહે. મેં અગાઉ પણ કહ્યું, મોનોસોડિયમ ગ્લુટામેટ અથવા તો ચાઇનીઝ નમક જેને કહીએ છીએ સગર્ભાવસ્થામાં બિલકુલ ના લેવું જોઈએ. કાર્બોનેટેડ બીવરેજ એટલે કોલ્ડ ડ્રિંક્સ જે આપણે પીએ છીએ, આપણે બહુ નોર્મલ ગણીએ છીએ, એમાં બહુ ઝીણા અક્ષરે ઉપર એક સૂચના લખેલી હોય છે કે આ સગર્ભા માતા અને 5 વર્ષથી નીચેના બાળકો માટેની વસ્તુ નથી, પ્રતિબંધિત છે. અને આપણે સગર્ભાવસ્થામાં પાર્ટી ફંક્શનમાં, ઇવન સીમંતના ફંક્શનમાં પણ કોલ્ડ ડ્રિંક આપીએ છીએ, પીએ છીએ, અને બાળકોનો બર્થડે ઉજવીએ છીએ ત્યારે આ જે નથી આપવાના એ જ પીણાઓ છે બર્થડે પાર્ટીમાં પીરસીએ છીએ. તો આપણે એનાથી દૂર રહીએ.
નાના બાળકો જે છે ખાસ કરીને આપણે એને બહારના બેબી ફૂડ ન આપીએ. બહારના બેબી ફૂડમાં ઘણી વધારે માત્રામાં શુગર છે. આવું ખાવાથી બાળકનું પાચનતંત્ર ખરાબ થાય છે, એનો યોગ્ય વૃદ્ધિ વિકાસ થતો નથી. એટલે ખરેખર ઘરે બનાવેલા દૂધ, દહીં, ખીચડી એને ખવડાવીએ, બેબી ફૂડ ના આપીએ અને બાળકને પેકેટના નાસ્તા બિલકુલ ના આપીએ. અને એવું કહેવાય છે કે 2 બિસ્કિટ અથવા બહારનું કોઈ બેબી ફૂડ ખાવ એના કરતાં એક ઘરની ભાખરી જો ગરમ કરીને આપણે ગોળ સાથે ખાઈ લઈએ ને તો પણ લગભગ એને નુકસાનકારક ના નીવડે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ વિશ્વ ખાદ્ય સલામતી દિવસ. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ વિશ્વ ખાદ્ય સલામતી દિવસ. મેં અમદાવાદથી ક્યારની ધવલભાઈ રાહ જોઈ રહ્યા છે, એટલે એમનો આભાર. અને ધવલભાઈ, હવે આપનો પ્રશ્ન જણાવો. નમસ્તે મેડમ, મારો પ્રશ્ન એ છે કે અત્યારે પેલું રાઈસ બ્રાન્ડ ઓઇલ એક સારું હેલ્થ વિશે કહેવામાં આવે છે કે એમાં ઓરેઝેનોલ હોય છે અને એ સૌથી સારામાં સારું તેલ છે જે વધારે વખત ગરમ રહે થાય. એનો કોઈ સ્મોક પોઈન્ટ કે સમથિંગ મને બહુ ખ્યાલ નથી, પણ વધારે ટાઈમ ગરમ રહે તો બી એ મતલબ ઓછું બળે છે એવું છે ને હેલ્થ માટે સારું છે. તો એના વિશે બેન ચોક્કસ ધવલભાઈ, તમારી જેમ છે ને ઘણા બધાને આ બધી જ પ્રકારની નોલેજ હોય છે, પણ છતાં આપણે ભૂલ કરી બેસે છે. મેડમ, આપ શું કહેશો એમને? મને એમણે કયા તેલની વાત કરી? એ કોઈ પણ તેલ હોય, ખાદ્ય તેલ છે, એને વધારે પડતું ગરમ કરીએ તો આપણને ખ્યાલ છે. હા, એવી રીતે. હા, આ બહુ સારો પ્રશ્ન છે. શા માટે બહારનું ખાવાનું નુકસાનકારક છે અને ઘરનું સારું છે, એની પાછળ મૂળ વસ્તુ આ છે કે આપણે પ્રશ્ન પૂછ્યો. કોઈ પણ તેલને આપણે વારંવાર ગરમ કરીએ છીએ ત્યારે એમાં ટ્રાન્સ ફેટી એસિડ નામના હાનિકારક રસાયણો ઉત્પન્ન થાય છે. અને આ હાનિકારક રસાયણો છે, ગમે એટલું સારી ક્વોલિટીનું તમે તેલ વાપર્યું હોય, એ તેલ છે એ આગળ જતાં હૃદયરોગ કરે છે, કોલેસ્ટ્રોલ કરે છે અને આર્ટરીઝને બ્લોક કરે છે. તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખીએ કે આપણે એકનું એક ફ્રાઈંગ મટીરિયલ એટલે તેલ છે એ ફરી તળવામાં ના વાપરીએ. અને આપણે કદાચ મિત્રો વર્ષોથી ઘરમાં આ પ્રેક્ટિસ છે જ કે એક વખત જે તેલમાં તળીએ છીએ એને પછી આપણે મોણમાં વાપરીએ છીએ, બીજી વખત તળતા નથી. એટલા માટે જે ઘરના ગાંઠિયા છે, શક્કરપારા છે, પૂરી છે, તળેલા નાસ્તા છે, એ બહારના તળેલા નાસ્તા કરતાં ઘણા હેલ્ધી છે, કેમ કે આપણે એક વખત જ તેલ વાપરીએ છીએ. અને બહારના તો મેડમ લગભગ ભજીયા છે, ગાંઠિયા છે, વારંવાર એ જ તેલમાં એ લોકો એન્ટીઓક્સિડન્ટ રસાયણ નાખે અને એક જ તેલમાં વારંવાર તળે છે, જેમ સાહેબે કહ્યું. તો એ તેલ કાળું પડી જાય છે એવું પણ હોય છે. એના માટે એ લોકો પ્રોસેસ કરી શકીએ છીએ કંપનીઝમાં જ. એમાં ફ્રાઈંગ મટીરિયલમાં અમુક કેમિકલ્સ નાખવાથી એ તેલમાં આપણે વારે ઘડીએ તળી શકીએ છીએ, પણ તેલના ગુણધર્મો બદલાઈ ગયા હોય છે અને આ તેલ વાસ્તવમાં ખૂબ નુકસાનકારક છે. તો વારંવાર તેલને તળવામાં એટલે તમે અને ડોક્ટર્સ ના પાડતા હોય છે કે બહારના ભજીયા કે ગાંઠિયા કે ના બને ત્યાં સુધી સમોસા કે નો ઉપયોગ ટાળી શકો. મેડમ, અત્યારે વર્ષાબેન છે દ્વારકાથી રાહ જોઈ રહ્યા છે. વર્ષાબેન, હેલો, બોલો, આપનું શું કેવું છે? હા, મારો એ પ્રશ્ન છે. હું એક ટીચર છું. તો સ્કૂલમાં વધારે છોકરા એક તો પડીકા વધારે ખાય છે અને બીજું એ છે કે જલજીરા આવે છે, ખબર હોય તો, પણ નાના બાળકોને કેટલી પાચન શક્તિમાં પેટમાં જાય તો સારી કે નહીં? બહુ અત્યારે જલજીરા પ્રોડક્ટ બહુ જ મેડમ, જીરા મસાલા. હા, જલજીરા ખાલી નાના બાળકોને તો નુકસાન કરે જ ને એ વસ્તુ. જુઓ વર્ષાબેન, બે વસ્તુ છે. જલજીરા છે ને એનો મસાલો ઘરે બનાવીએ ને તો એમાં આપણે નામ પ્રમાણે પાણીમાં જીરું છે, ધાણા જીરું છે, સંચળ છે, આ બધું નાખીને બનાવતા હોઈએ છીએ. બાર જલજીરા બે પ્રકારે આવે છે. એક તો પેકેટમાં આવે છે જે જલજીરાનો પાવડર આવે છે, તો આ પણ હેલ્ધી નથી, કેમ કે એમાં ઘણી વખત લીંબુની જગ્યાએ, ઘણી વખત નહીં મોટે ભાગે લીંબુની જગ્યાએ સાઇટ્રિક એસિડ અથવા તો હું એમ કહીશ કે કૃત્રિમ એસિડ છે એમાં ઉમેરાયેલો હોય છે. બાળક માટે આ પ્રકારનું જલજીરા બિલકુલ સારું નથી. બીજું, બાળકોની પાચન શક્તિ તો કુદરતી રીતે જ સારી હોય છે, એને આપણે જલજીરા પીવડાવીને વધારે સારી કરવાની કોઈ જરૂર નથી. જલજીરા નહીં પીવડાવીએ તો સારું રહેશે. ત્રીજી વસ્તુ, બોટલમાં જે તૈયાર જીરા ફ્લેવરનું આવે છે. વર્ષાબેનનો પ્રશ્ન ખૂબ સાચો છે, કેમ કે ઘણી મમ્મીઓ પણ મને આવો પ્રશ્ન પૂછતી હોય છે કે મેડમ અમે કોલ્ડ ડ્રિંક નથી પીવડાવતા, અમે તો જીરા ફ્લેવર જ પીવડાવીએ છીએ અથવા તો અમે તો મેંગો ફ્લેવર જ પીવડાવીએ છીએ. પણ આ જેટલા પણ છે એ કૃત્રિમ રીતે જ બનાવેલા છે. ખાલી જીરાની ફ્લેવર હોય છે, એ પાચનમાં મદદ નથી કરતા. સાથે સાથે એની અંદર ખૂબ વધારે માત્રામાં ખાંડ અને સેકેરિન હોય છે, જે બાળક માટે અતિશય નુકસાનકારક છે. વહેલી ઉંમરમાં બાળકને ડાયાબિટીસ કરી શકે છે. આનાથી બિલકુલ. અને એમાં જે સોડા નાખે છે ને એનાથી એક બાળકને આંતરડા બળવાનો પણ એક કિસ્સો સામે આવ્યો હતો મેડમ. સાથે સાથે પડીકા માટે જે કહ્યું તો હું ફરીથી એ જ વસ્તુ કહીશ. હમણાં જેમ આપણે વાત કરી, જેટલા પણ પડીકા આપણે ખાઈએ છીએ એમાં એકનું એક તેલ વારંવાર તળાયેલું હોય છે, એટલે આ તેલ ખૂબ નુકસાનકારક છે. નાના બાળક માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ
મીઠાની માત્રા છે ખૂબ ઓછી આપવી એવું નક્કી કરેલું છે, ખાંડની માત્રા ખૂબ ઓછી આપવી એવું નક્કી કરેલું છે, દરેક પડીકા છે એમાં મીઠું ખૂબ વધારે માત્રામાં છે. આટલું જ નહીં, અગાઉ એક દર્શક મિત્રએ પૂછ્યું એમ, એની અંદર ખૂબ વધારે માત્રામાં પ્રિઝર્વેટિવ નાખેલા હોય છે, જેથી પડીકું આપણે ખોલીએ તો હંમેશા કરકરું ને ટેસ્ટી લાગે છે. તો આ બધા જ રસાયણો છે બાળક માટે અતિશય નુકસાનકારક છે. એનાથી આપણે એને દૂર રાખીએ. મમ્મીઓ થોડો શ્રમ લે અને ઘરે સારો નાસ્તો બનાવે તો બાળક છે આ બધાથી દૂર રહી શકે. ઘણી વખત સસ્તું લેવાના ચક્કરમાં આપણે ખરેખર હેલ્થને નુકસાન કરી બેસે છે. દ્વારકાથી રમણીકભાઈ ઝાલા જોડાઈ ગયા છે. રમણીકભાઈ, હેલો. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. આપણો પ્રશ્ન એ છે કે આપણે મેં એક મધ લીધું છે, બરોબર, અને તળિયાના ભાગમાં છે ને ચમચી ખાઈએ ને તો શુદ્ધ ખાંડનો જ કડકો વાગે છે. અને બીજો પ્રશ્ન એ છે કે આપણે આ તેલ આવે છે, બરોબર, એમાં કેલ્શિયમ વધારે પડતું કે કયા તેલમાં, સોયાબીનમાં હોય છે કે? અને ત્રીજો પ્રશ્ન એ છે કે આપણે કેળા આવે છે વેચવા, આખું કેળું શું નામી હોય છે અને વચ્ચે હે ને કાળા ધાબા હોય છે, તો એ કેળું ખાવું યોગ્ય છે કે નથી? બરાબર, કેળાનો પણ પ્રશ્ન થયો, તેલનો પણ થયો, મધનો પણ થયો. મેડમ શું કહેશો? હું આમને તેલ વિશે માહિતી આપી દઉં. તેલનો એમનો પ્રશ્ન હતો કે એમને કયો અંદર નાઇટ્રોજન કે એવું શું તત્વ, કેલ્શિયમ છે, શું ઉપયોગ કરતા હોય? આપનો જે પ્રશ્ન હતો ખાસ કરીને કે તેલમાં કેલ્શિયમ કયા તેલમાં વધારે હોય છે એવો મારા ખ્યાલથી પ્રશ્ન હતો. તો મારે એ જણાવવાનું છે કે તેલ છે ને એમાં કોઈ પણ પ્રકારના મિનરલ્સ એટલે ખનિજ ક્ષારો નથી હોતા. તેલમાં લોહ તત્વ, કેલ્શિયમ આવું કશું હોતું નથી. તેલ એ શુદ્ધ સ્વરૂપની ચરબી છે. હા, એમાં ચરબી દ્રાવ્ય વિટામિન એટલે વિટામિન એ, વિટામિન ડી, ઈ અને કે, આ વિટામિન છે એમાં મોજૂદ હોય છે. તો તમે તેલ જે છે એ શક્તિ માટે આપણે ખાતા હોઈએ છીએ. તો કયું તેલ સારું છે? અમે ફરીથી રિપીટ કરીશ કે જેટલા પણ તેલ, જેમ સાહેબે અગાઉ કહ્યું, જાની સાહેબે, કે આપણે બની શકે તો આપણા નજીકની જે ઘાણી છે, ચક્કી છે, એમાં આપણે જાતે જઈને પીસાવી લાવીએ ને તો આ તેલ સર્વશ્રેષ્ઠ છે. આ સિવાય હંમેશા ટ્રાય કરો કે આપણે કચ્ચી ઘાણી લખેલા જેટલા તેલ છે એ લઈએ, ફિલ્ટર્ડ તેલ લઈએ, રિફાઇન્ડ તેલ ના લઈએ. આ સિવાય મેં અગાઉ પણ કહ્યું એમ રાયડો છે, તલનું તેલ છે, અને સાથે સાથે સૂરજમુખી અને સિંગ તેલ છે, એ સૌથી સારા તેલ છે. અને એમણે મધનું પણ કીધું હતું કે એક શક્કરના ગાંઠ જેવું આવે છે અને કેળું જે છે એની વચ્ચે કાળા જે ટપકા છે શું છે? પણ મારા ખ્યાલથી જયભાઈ ક્યારની રાહ જોયા છે ને, આપણે એ પણ પ્રશ્ન લઈ લઈએ. હેલો જયભાઈ. હા, મારે એ પૂછવું હતું કે જે પેલું ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ હોય છે વિથ આયરન એન્ડ આયોડિન, તો મેડમ એ નોર્મલ માણસ લે તો કોઈ વાંધો ખરો? કારણ કે એ સોલ્ટમાં થોડાક આમ કાળા કાળા કણો પણ હોય છે. તો અને બીજી વાત કે એમાં એવું લખ્યું છે કે કન્ટેન્સ પરમિટેડ એન્ટી કેકિંગ એજન્ટ, એટલે ઇટ શુડ બી અંડરટેકન મેડિકલ સુપરવિઝન થેલેસેમિયા પેશન્ટ માટે. તો નોર્મલ માણસો કન્ટિન્યુ કરે તો કોઈ પ્રોબ્લેમ નહીં ને આ સોલ્ટ ખાઈએ તો? આયરન માર્ગદર્શન લઈએ જયભાઈ. બોલો મેડમ. જયભાઈ, એવું છે કે ડબલ ફોર્ટિફાઈડ એટલે કે એમાં બે વસ્તુ ઉમેરેલી હોય છે. સામાન્ય રીતે આયોડિન ઉમેરેલું મીઠું છે એ દરેક વય જૂથના વ્યક્તિ ખાઈ શકે છે, એમાં કોઈ પણ ચિંતાનું કારણ નથી. આયરન ફોર્ટિફાઈડ છે એ આપણામાં આયરનની કમી હોય તો આપણે લઈએ, કેમ કે કોઈ પણ પોષક તત્વ છે એ વધારે માત્રામાં લેવું એ સારું નથી. તો આયરન ફોર્ટિફાઈડ જે સોલ્ટ છે એ કિશોરીઓ છે, આ સિવાય સગર્ભા માતાઓ છે, સ્તનપાન કરાવતી માતાઓ છે, મહિલાઓ છે, એ લે તો વધારે સારું છે. મેડિકલ સુપરવિઝન એટલા માટે લખેલું હોય છે કે જ્યારે એનિમિયા હોય છે અથવા તો આ પ્રકારની કોઈ રોગ કે કન્ડિશન હોય ત્યારે આ પ્રકારના ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ છે એ પ્રિસ્ક્રાઇબ થતા હોય છે. કાળા કણો જે આપણે કહ્યું તો ઘણી વખત એવું હોય છે કે આયરન જે છે એનો કલર પણ કાળો હોય છે અને ઓક્સિડેશનને લીધે આવા કાળા કણો જે છે એની અંદર મોજૂદ હોઈ શકે છે. તો આ બહુ ચિંતાનો વિષય નથી, પણ આયોડિનયુક્ત મીઠું લઈએ. અનનેસેસરી ફોર્ટિફિકેશન લેવા કરતાં તાજા ફળ શાકભાજી ખાવાથી આપણને લોહ તત્વ પૂરતી માત્રામાં મળી રહે છે. જાની સાહેબ, આમ તો કેટલો વિશાળ વિષય છે ને, પણ સમયની મર્યાદા છે. ટૂંકમાં આપના દ્વારા મારે કોઈ સંદેશો જોઈએ છે જે અમારા તમે દર્શક મિત્રોને આપી શકો? હું ચોક્કસ કહીશ દર્શક મિત્રોને ખાસ કરીને કે આ નૈતિક જવાબદારી છે. ખાદ્ય સુરક્ષા તમારા પરિવારની છે. તમે ખાલી તમારું તમારા પરિવાર પૂરતું અત્યારે વિચારી અને એક નેમ લ્યો, એક ટેક લ્યો કે આપણે આજથી બહારનો ખોરાક, હાઈલી પ્રોસેસ્ડ ખોરાક છે એ બંધ કરીએ. ઘરનો ખોરાક કે પડી કંઈ ઘરમાં લાવીને નહીં ખાવાના. અને બીજી વસ્તુ કે એટલા સજાગ બનીએ કે જે પડીકા કે જે કંઈ ખાઈએ છીએ એકવાર પાછળ ફેરવો. આગળ તો બહુ સારું દેખાતું હોય, પાછળ ફેરવીને જુઓ કે એમાં ખરેખર શું છે. શું ખરેખર મેંગો
નામથી જ કોઈ પણ પ્રોડક્ટ બની છે બેવરેજ, એમાં મેંગો પલ્પ છે. તમે જોશો તો ખબર પડશે કે મેંગો પલ્પ 5% છે, બાકી 20% સુગર હોય છે. તો થોડું સજાગ બનો, પરિવારને સજાગ કરો અને બાળકોને આવનારા ભવિષ્યને પણ આપણે બચાવીએ. ખૂબ મજા આવી સાહેબ. ડૉક્ટર જાની સાહેબ અને ડૉક્ટર દવે મેડમ બંનેનો ખૂબ આભાર કે આપ સરદાર કૃષિનગરથી અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને વિશ્વ ખાદ્ય સલામતી દિવસ અંતર્ગત ખૂબ સરસ માહિતી આપી. એ બદલ અમદાવાદ દૂરદર્શન વતી તથા અમારા તમામ મિત્રો વતી હું આપ બંનેનો ખૂબ આભાર માનું છું. નમસ્કાર. નમસ્કાર, ધન્યવાદ. મિત્રો, આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં ડૉક્ટર પ્રીતિબેન દવે અને ડૉક્ટર ભાવેશભાઈ જાની સાહેબ પાસેથી, કે જેઓ સરદાર કૃષિનગરથી અહીંયા પધારેલા, એમના પાસેથી વિશ્વ ખાદ્ય સલામતી દિવસ અંતર્ગત માહિતી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા હું આપને ઝડપથી આવતા શુક્રવારના વિષય અંતર્ગત માહિતગાર કરી દઉં. આવતા શુક્રવારે તારીખ 14/6/2024ના રોજ જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાતને પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે ચોમાસુ પાકોમાં સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન. કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અહીં સમાપ્ત કરી છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.